નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, જે રસાયણ વિજ્ઞાન આધારિત પ્રકરણ છે. તો આગળ આપણે પ્રકરણમાં જોઈશું શૃંખલાઓ, શાખાઓ અને વલયો. આ શું છે? ટોપિક છે. આપણે એના અંદર પ્રશ્ન જોઈએ છીએ. પહેલે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. તો જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. તો વ્યાખ્યામાં શું કહે છે? જે સંયોજનો માત્ર શું ધરાવે છે? કાર્બન અને હાઇડ્રોજન. તો તેવા સંયોજનને આપણે શું કહીશું? હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનનું શું દર્શાવવાનું છે? વર્ગીકરણ. તો હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એ બે ભાગમાં વર્ગીકૃત છે: સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનમાં લઈએ છીએ આલ્કેન, જેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. અને અસંતૃપ્ત છે એના અંદર બે ભાગમાં વર્ગીકૃત થાય છે, એ પણ આલ્કીન અને આલ્કાઇન. તો આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર CnH2n-2. તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો છે, બે પ્રકારના છે: સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજન. સંતૃપ્ત સંયોજનમાં આપણે લઈએ છીએ આલ્કેન, જેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. જ્યારે અસંતૃપ્ત સંયોજનમાં બે પ્રકાર છે, આલ્કીન અને આલ્કાઇન. આલ્કીનમાં સામાન્ય સૂત્ર જોઈએ છે CnH2n અને આલ્કાઇનમાં જોઈશું CnH2n-2. તો અહીંયા આપણે શૃંખલાઓ, શાખાઓ અને વલયોના અંદર પ્રશ્ન જોયો છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું અને તેનું વર્ગીકરણ સમજાવો. હવે એમાં આપણે જે સંતૃપ્ત અસંતૃપ્ત સંયોજનો જોઈએ છે એમાં આપણે આલ્કેન સમજીએ. તો આલ્કેન જે છે, જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ આવેલો હોય તો તેવા સંયોજન જે છે એ કેવા પ્રકારના છે? આલ્કેન સંયોજનો. ઉદાહરણ તરીકે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન વગેરે. આલ્કીન જોઈએ છીએ તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ આવેલા હોય તેવા સંયોજનને આપણે કહીશું આલ્કીન સંયોજનો. ઉદાહરણ તરીકે પેન્ટીન, બ્યુટીન, હેક્ઝીન, ઇથીન એમ. આલ્કાઇન તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ આવેલા હોય તેવા સંયોજનને આપણે શું કહીશું? આલ્કાઇન સંયોજનો. ઉદાહરણ તરીકે પેન્ટાઇન, હેક્ઝાઇન, ઇથાઇન, પ્રોપાઇન. તો આ રીતે આલ્કેન જે છે એમાં ફરીથી કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. આલ્કીનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા તેથી વધુ દ્વિબંધ હોય છે. આલ્કાઇનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક કે તેથી વધુ ત્રિબંધ આવેલા હોય છે. તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. પરીક્ષામાં તમને 3 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. તો આ રીતે તમારે વર્ગીકરણ સમજાવવાનું છે. આગળ પ્રશ્ન જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે 3
ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ હાઇડ્રોકાર્બન સંયોજન. તો 3 ભાગમાં વર્ગીકરણ થાય છે. સરળ શૃંખલા વાળા સંયોજનો, સરળ શૃંખલા વાળા સંયોજનો, પછી શાખીય શૃંખલા વાળા સંયોજનો, ત્રીજું છે ચક્રીય, જેને વલય પણ કહેવાય, ચક્રીય રચના વાળા સંયોજનો. તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનનું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? 3. સરળ શૃંખલાવાળા સંયોજનો, શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ચક્રીય એટલે કે વલય રચનાવાળા સંયોજનો. એમાં આપણે પહેલું જોઈએ છે સરળ શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજન. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ જે છે એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનને આપણે શું કહીશું? સરળ શૃંખલાવાળા સંયોજનો. દાખલા તરીકે આપણે લઈએ છીએ બ્યુટેન, તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આપણે અહીંયા અણુસૂત્ર લખીએ તો કાર્બન કેટલા છે? 4, C4, અને હાઇડ્રોજન કેટલા છે? 4 ને 4 8 ને 2 10. આ શું થયું એનું અણુસૂત્ર? તો અહીંયા કાર્બન પરમાણુ જે છે સીધી હરોળમાં ગોઠવાયેલા છે. તો એવી રચના ધરાવતા સંયોજનને આપણે કહીશું સરળ શૃંખલાવાળા સંયોજનો. હજુ આપણે ઉદાહરણ આપવું હોય તો પેન્ટેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. તો અહીંયા C5H કેટલા? 1 2 3 4 5, 5 ને 5 10, 11 12. તો અણુસૂત્ર શું થયું? C5H12. આ હાઇડ્રોકાર્બન, આ સરળ શૃંખલાવાળા જે સંયોજનો જે છે એનું નામકરણ કરવામાં આવે છે ત્યારે એ નામકરણમાં આગળ જે હાઇડ્રોકાર્બન શૃંખલાવાળા જે સંયોજનો જે છે એનું નામકરણ કરવા માટે અણુસૂત્ર જે નામકરણ કરવામાં આવે છે ત્યારે એ અણુસૂત્ર જે આપેલું છે એની આગળ જે છે શું લગાવવામાં આવે છે? N, એટલે કે નોર્મલ. એટલે આને કહીશું નોર્મલ બ્યુટેન, સોરી પેન્ટેન, નોર્મલ પેન્ટેન. એવી રીતે આપણે આને કહીશું નોર્મલ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો આ રીતે સરળ શૃંખલાવાળા સંયોજનોના નામકરણમાં પૂર્વક તરીકે શું લગાવવામાં આવે છે? નોર્મલ. તો નોર્મલ બ્યુટેન, નોર્મલ પેન્ટેન, નોર્મલ હેક્ઝેન, એવી રીતે. આગળ આપણે જોઈએ છીએ બીજા નંબરમાં શાખીય શૃંખલાવાળા સંયોજનો. તો શાખીય શૃંખલાવાળા સંયોજનો. તો શાખીય શૃંખલાવાળા સંયોજનમાં એ રીતે જ વ્યાખ્યા કે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ શાખામાં જોડાયેલા હોય છે. તો એવા સંયોજનો એવા હાઇડ્રોકાર્બન સંયોજન ધરાવતા સંયોજનોને આપણે શું કહીશું? શાખીય શૃંખલાવાળા સંયોજનો. તો ફરીથી એમાં કાર્બન પરમાણુ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ શાખામાં ગોઠવાયેલા હોય છે. તો તેવા સંયોજનોને આપણે કહીશું શાખીય શૃંખલાવાળા સંયોજન. એમાં ઉદાહરણ તરીકે આપણે બ્યુટેન લઈએ તો બ્યુટેન જે છે એમાં કાર્બન પરમાણુનું કાર્બન માળખું જે છે એ ગોઠવવા માટે 2 શક્યતા રહેલી છે. દાખલા તરીકે આપણે બ્યુટેનની વાત કરીએ છીએ તો અહીંયા આપણે બ્યુટેન જ જોયું છે. તો શું આવશે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આ તો થઈ સરળ શૃંખલા.
આ પહેલી શક્યતા છે. એવી રીતે બીજી રીતે જો આને ગોઠવવું હોય તો કેવી રીતે લખાય? મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. તો હવે બાકીની સંયોજકતા જે છે એ હાઇડ્રોજન વડે સંતોષવામાં આવે છે. તો આપણે H H H H H H તો આપણે C4 કેટલા ફરીથી 8 ને 8 10 ને 2 8 ને 2 10 C4H10 અહીંયા આપણે લખવું છે તો C જો આ રીતે પણ આને લખી શકાય છે H આપણે થોડું 2 નંબર અહીંયા આપી દઈએ છીએ H H H H આ રીતે પણ લખી શકાય છે અથવા તો એને આ રીતે લખાય છે CH3CH CH3CH તો જુઓ 3 3 દુ 6 3 3 9 ને 1 10 હાઇડ્રોજન કેટલા થયા 10 અને કાર્બન 1 2 3 અને 4 C4H10 તો આવા સંયોજનો જે છે એટલે કે સાખીય શૃંખલાવાળા સંયોજનો છે એમના નામકરણમાં પૂર્વક તરીકે શું લગાવવામાં આવે છે આઇસો તો આને આપણે કહીશું આઇસો બ્યુટેન એવી રીતે આને પણ આપણે શું કહીશું આઇસો બ્યુટેન એવી રીતે આઇસો પેન્ટેન આઇસો હેક્સેન તો જેમાં સાખીય કાર્બન જે છે એ સાખીય શૃંખલા ધરાવતા હોય એટલે કે શાખામાં ગોઠવાયેલા હોય તો એના નામકરણના આગળ આપણે કયું પૂર્વક લગાવીશું આઇસો હજુ આપણે એક ઉદાહરણ જોઈએ સાખીય શૃંખલાના સંયોજનમાં બીજું ઉદાહરણ લઈએ છીએ હેક્સેન હેક્સેનમાં 6 કાર્બન પરમાણુથી કાર્બન માળખું બનાવીએ તો નીચે મુજબ શક્યતા રહેલી છે તો પહેલું આપણે જોઈએ છીએ 1 2 3 4 5 6 હેક્સેન લઈએ છીએ આપણે આ પહેલી શક્યતા છે એવી રીતે 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 તો આ બીજી શક્યતા છે ત્રીજી લઈએ છીએ 1 2 3 4 5 તો 1 2 3 4 5 અને 6 એવી રીતે અહીંયા 1 2 3 4 5 6 આગળ શક્યતા લઈ છે 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 તો આ રીતે કેટલી શક્યતા રહેલી છે એટલે કે કાર્બન પરમાણુ આ રીતે જુદી જુદી રીતે ગોઠવી શકાય છે તો અહીંયા બાકીની સંયોજકતા જે છે હાઇડ્રોજન વડે આપણે ભરપાઈ કરીએ તો શું આવશે અહીંયા CH3 CH2 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 CH3 તો અહીંયા કાર્બન કેટલા છે 6 3 ને 3 6 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 આ એનું શું થયું અણુસૂત્ર એવી રીતે અહીંયા પણ આપણે CH3 CH2 CH2 CH CH3 CH3 3 3 દુ 6 3 3 9 10 11 12 13 અને 14 અહીંયા જોઈએ છીએ CH3 CH2 CH CH3 CH2 CH3 3 3 દુ 6 3 3 9 10 11 12 13 અને 14 અહીંયા જોઈએ છે CH3 CH CH CH3 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 3 1 3 3 દુ 6 3 3 9 3 4 12 13 અને 14 CH3 CH2 CH CH3 CH3 અને CH3
તો 3 3 દુ 6 3 3 9 3 ચોક 12 13 14 અને 15. આપણે અહીંયા 13 14. તો અહીંયા તમે શું જોયું આપણે કે હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુથી કાર્બન માળખું બનાવીએ તો કેટલી શક્યતા રહેલી છે? આ રીતે 6 શક્યતાઓ રહેલી છે. આગળ આપણે જોઈએ છીએ ચક્રીય શૃંખલા. ત્રીજા નંબરમાં આપણે જોઈએ છીએ ચક્રીય શૃંખલા. તો ચક્રીય શૃંખલાના અંદર જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો અથવા તો વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનને આપણે શું કહીશું? ચક્રીય સંયોજનો. તો ચક્રીય સંયોજનમાં આપણે લઈએ છીએ સાયક્લોહેક્ઝેન. ઉદાહરણ તરીકે લઈએ છીએ સાયક્લોહેક્ઝેન. 1 2 3 4 5 અને 6. આ શું છે? કાર્બન માળખું. આને બીજી રીતે આપણે દર્શાવીએ તો ફરીથી 1 2 3 4 5 અને 6. તો H H H H H H H H આ રીતે પણ લખી શકાય. અથવા એને કેવી રીતે લખાય? 1 2 3 4 5 6. તો આ શું થયું? સાયક્લોહેક્ઝેન. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ છીએ સાયક્લોપ્રોપેન. તો મિથેન ઇથેન પ્રોપેન. તો મિથેન ઇથેન અને પ્રોપેન આ રીતે. તો અહીંયા H H H H H H આ રીતે પણ લખી શકાય છે આને. અથવા શું લખાય? CH3 CH3 CH3. તો આપણે આને કહીશું સાયક્લોપ્રોપેન. એવી રીતે સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટેન. તો આપણે આ પણ ઉદાહરણ આપી શકીએ છીએ. તો અહીંયા 1 2 3 4 અને 5. જો આપણે આ રીતે જ લખી દઈએ CH2 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 CH2. આ રીતે પણ લખી શકાય. અથવા આ રીતે પણ લખી શકાય છે. તો અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણના આધારે આપણે કેટલા ભાગમાં વર્ગીકરણ જોયું? 3 ભાગના અંદર, કે જેમાં એક સાખી શૃંખલાવાળા સંયોજનો, સરળ શૃંખલાવાળા સંયોજનો અને વલય રચના ધરાવતા સંયોજનો. તો આ છેલ્લે વલય રચના ધરાવતા સંયોજનો છે એના ઉદાહરણ આપેલા છે, જેને ચક્રીય સંયોજનો પણ કહેવાય. તો આને આપણે કહીશું સાયક્લોહેક્ઝેન અથવા તો ચક્રીય હેક્ઝેન, સાયક્લોપ્રોપેન, બરાબર. એવી રીતે સાયક્લોપેન્ટેન. તો આપણે અહીંયા CH2 આવશે, CH2 CH2 અને અહીંયા CH2. સાયક્લોપ્રોપેન. પ્રોપેનનું અણુસૂત્ર આપણે જાણી છે મિથેન ઇથેન અને પ્રોપેન. તો 2 4 6 C3H6. તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો તો તમે સમજાવી શકો છો. આગળ પ્રશ્ન જોઈએ છે સાયક્લોહેક્ઝેન, જેનું અણુસૂત્ર શું છે? C6H12 નું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરેલું છે. આ રીતે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે તો તમારે દોરવું પડે. તો C6H12
કાર્બન કેટલા છે 6. તો આ રીતે 4 રીતે આપણે દર્શાવી શકીએ છીએ ને દોરી શકીએ છીએ. આ એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ છે. તો અહીંયા આપણે 1 2 3 4 5 6 આગળ આપણે વલય રચનાવાળા કાર્બન સંયોજનો વિશે આપણે ભણી ગયા, જેને આપણે ચક્રીય સંયોજનો પણ કહેતા હતા. તો અહીંયા એ રીતે વલય રચના છે. સાયક્લોહેક્ઝેન તમે જોઈ શકો છો. આગળ આપણે કીધું નામના પૂર્વક શું લગાવવામાં આવે છે? સાયક્લો. તો અહીંયા આ રીતે કાર્બન 6 જોડાયેલા છે અને આ રીતે પણ દર્શાવી શકાય છે 1 2 3 4 5 6. આ બી આપણે ભણી ગયા આગળ સાયક્લોહેક્ઝેનમાં 1 2 3 4 5 6. બાકીની સંયોજકતા જે છે એના વડે સંતોષાયેલી છે હાઇડ્રોજન વડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હાઇડ્રોજન કેટલા છે? 12. હવે આપણે આને સમજીએ. કાર્બન કેટલા? 6. તો 1 2 3 4 5 અને 6. આપણે જાણીએ છીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. C6. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. બીજી કક્ષામાં કેટલા હોય? 4. તો એ 4 ઇલેક્ટ્રોન જે છે એ આપણે અહીંયા જોઈએ છીએ. આપણે એકને સમજીએ. અહીંયા જુઓ, આ એક કાર્બન જે છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો જુઓ 1 2 3 અને 4. આ બીજો જે તમને ચોકડી દેખાય છે એ બીજા કાર્બનની છે. અથવા તો આપણે એક કામ કરીએ, આપણે અહીંયાથી આને કાઢી નાખીએ. બરોબર, અહીંથી આને પણ કાઢી દઈએ, આને પણ કાઢી દઈએ અને આને પણ કાઢી દઈએ. હવે બોલો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 1 2 3 અને 4. હવે હાઇડ્રોજન જે છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1. તો આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. બરોબર. હવે કેટલા થયા? 2 2 4 ને 2 6. હજુ આપણે ઇલેક્ટ્રોન રચના જે છે અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8 ને. હવે આપણે એ રીતે આ કાર્બન લઈએ તો આ કાર્બન પાસે બી કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 2 3 અને 4. એવી રીતે આ કાર્બન પાસે 1 2 3 અને 4. તો હવે તમે જુઓ આ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. 2 2 4 ને 2 6 ને 2 8. અને હાઇડ્રોજન જે છે એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 2. કારણ કે હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 1, એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. પણ હવે અહીંયા ભાગીદારી થાય છે એટલે કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો 1, એટલે કેટલા થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. એટલે કક્ષા કેવી થઈ ગઈ? સંપૂર્ણ. એવી રીતે હવે અહીંયા બધે જ રચના આ રીતની ગોઠવેલી છે. એટલે એક કાર્બન પરમાણુ પાસે 4 હશે, 1 2 3 4. બીજા કાર્બન પરમાણુ પાસે 4, તો 1 2 3 4. એવી રીતે આ કાર્બન પરમાણુ પાસે 4, તો 1 2 3 4. તો આ કાર્બન પરમાણુ પાસે આનો 1 અને આનો 1. આમ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળે છે આપણને? 2 2 ઇલેક્ટ્રોન. અહીંયા પણ 2 2 ઇલેક્ટ્રોન. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન આપણને જોવા મળે છે? 2 ઇલેક્ટ્રોન. આગળ આપણે જોઈ ગયા કે 2 ઇલેક્ટ્રોનથી કેટલા બંધ બને? 1. તો અહીંયા આગળ આપણે જોઈ શકો છો. જુઓ, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. ખ્યાલ આવ્યો? અને હાઇડ્રોજન જે છે એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા પણ આપણને શું જોવા મળશે? એકલ બંધ. તો અહીંયા જુઓ, કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ એકલ બંધ, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પણ એકલ બંધ. તો અહીંયા આ જે રચના દર્શાવેલી છે એ રચના શેની છે? ઇલેક્ટ્રોન બિંદુ નું બંધારણ. કોનું? તો સાયક્લોહેક્સેન. એવી રીતે અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે તમને, બેન્ઝીન. તો બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો. તો પહેલા બેન્ઝીનનું અણુસૂત્ર શું છે? C6H6. તો અહીંયા કાર્બન કેટલા છે? 6. તો અહીંયા ફરીથી 1 2 3 4 5 અને 6. ફરી આપણે વાત કરીએ એ રીતે કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો જુઓ 1 2 3 અને 4. બરોબર. એવી રીતે અહીંયા જે છે કાર્બન કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 4 ને 2 6 ને 2 8. હાઇડ્રોજન પાસે પહેલા 1 ઇલેક્ટ્રોન છે, કાર્બનનો 1 ઇલેક્ટ્રોન લઈએ તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હાઇડ્રોજન પાસે 2. તો હવે આપણે આખી કાર્બન પાસે જોઈએ તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ આપણા જોડે? 8 થવા જોઈએ. તો 2
સોરી 4 ને 2 6 ને 2 8 થઈ ગઈ રચના પૂર્ણ. અહીંયા પણ એ રીતે જ 4 ને 2 6 ને 2 8 4 ને 2 6 ને 2 8 4 ને 2 6 ને 2 8 4 ને 2 6 ને 2 8. અને હાઇડ્રોજન પાસે તો 2 ઇલેક્ટ્રોન છે જ, તમે જુઓ બહાર, એક પોતાનો અને એક કાર્બન, એક પોતાનો અને એક કાર્બન. તો આ રીતે આ શું છે એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. આને છે આ રીતે પણ લખી શકાય છે. તો જુઓ કેટલા કાર્બન છે, 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. તો હવે અહીંયા આપણે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ દર્શાવ્યો છે, તમે જુઓ. પછી એકલબંધ, ફરી દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. શા માટે એવું? તો અહીંયા આપણે જોયું કાર્બન કાર્બન વચ્ચે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 4. આપણે જાણીએ છીએ 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બને, તો 4 ઇલેક્ટ્રોનથી કેટલા બંધ બનતા હશે? દ્વિબંધ. તો અહીંયા દ્વિબંધ, તો અહીંયા જુઓ દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. તો અહીંયા દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. તો આને આ રીતે પણ દર્શાવી શકાય છે. બીજી એક રીતે પણ દર્શાવી શકાય છે, એટલે કે અહીંયા જે દ્વિબંધ તમે અહીંથી કાર્બન કાર્બન વચ્ચે આપણે દ્વિબંધ આપેલો છે અને પછી એકલબંધ, ફરી દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ. તો એ રીતે અહીંયાથી જો હવે દ્વિબંધ આપવામાં આવે, આમ ઊંધી પ્રોસેસ કરવામાં આવે, એટલે કે ચક્ર જે છે આપણે આમ સમઘડી દિશામાં જઈએ છીએ, એમ હવે વિષમઘડી દિશામાં જઈએ. તો વિષમઘડી દિશામાં જઈએ છીએ આપણે, તો વિષમઘડી દિશામાં જાઓ એટલે આ બાજુથી દ્વિબંધ દર્શાવીએ તો આર્યું જો દ્વિબંધ, પછી ફરી એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. તો આ રીતે પણ દર્શાવી શકાય છે, આ રીતે પણ દર્શાવી શકાય છે અને આ રીતે પણ દર્શાવી શકાય છે. તો આ શું થયું? એનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. તો આમાં આપણે ઇલેક્ટ્રોનની રચના દર્શાવી છે, એટલા માટે એને ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ કહે છે. તો આ રીતે પરીક્ષાના અંદર તમને સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ સમજાવો અથવા તો બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરો, તો આ રીતે તમારે દોરવું પડે.